હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં છો? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બ્લોગની શરૂઆત કરી છે આપણે જો 3:30 રાતના 3:30 થઈ ગયા છે અને બ્લોગની શરૂઆત કરી છે. આજે આપણે જવાનું છે લાપસીમાં, કારણ કે કોઈની લાપસી છે અને ધંધુકા જવાનું છે. રોજ કા લાપસી છે અને ધંધુકા મળશે, તો તમે બન્યા રહેજો વિડીયોમાં. જઈને આપણે નાયદર મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. તો કેટલા વાગી ગયા? 4 વાગી ગયા હે. તો નીકળી આ બધા ઉઈ ગયા ઊંઘા છે. પછી તબેરને દાર છે આપણે મને આવું ઊંઘી જાય. વાલો તો ભાગી આપણે ફાઇનલી મિત્રો તો આપણે નીકળી ગયા છીએ ધંધુકા જવા માટે. પણ તો આમાં ઝાકળ એટલું બધું ને કંઈ દેખાતું નથી. સવારમાં કેટલો ઝાકળ છે ખેતરમાં. તો ફાઇનલી નીકળી ગયા છે મિત્રો અને આપણે અડધે પહોંચી ગયા છીએ ભાવનગર નજીકમાં. દોઢ ડીસીમાં એવું ફાઇનલી મિત્રો તો આપણે પેલો ટોલ નાકે પહોંચી ગયા છીએ. આ ટોલ નાકું છે અહીંયા અને અહીંયા ઘડીક પર ઊભું રહેવાનું છે અને આપણે તરફ દેવું પડશે. ટોલ નાકા ભરવો પડશે અને અહીં ઊભું રાખશે આગળ ઘડીક વાર. તો પોરો ખાઈ લઈશું ને પછી પાછા નીકળી જઈશું. યુટ્યુબ ફેમિલી તો પહોંચી ગયા છીએ આપણે ધંધુકા અને આવ્યા હતા દર્શન કરવા. પહેલાં માતાજીએ હિંગળાજમાં દર્શન કરાવવા અને તમને બધાને દર્શન કરાવવું. જો અહીંયા અત્યારે વાઇફ જોવા આવ્યા છે. ક્યાં હા વાઇફ છે. શું કહેવાય એમ વાઇફ ને? આ ધના વાવ કહેવાય. આ બોલિસ્તાન થી અમારા ધના દાદા લાવ્યા હતા. તમારા મેર પરિવારના? હા, મેર પરિવારના. એની વાઇફ છે આખી. જો ઠેઠ લગીને વાઇફ છે. આ રજવાડું હતું. હું છું હા, ધંધોકા રજવાડું હતું. અમારા ધનાભાઈ મેર રજવાડું હતું અમારા ધના. હા, એને તળ બાંધેલું છે. એને વાઇફ બનાવેલી એમ ને? કરો. આનો ઇતિહાસ એવો છે, પાણી ઘણું છે. હા, નતર છે ને ઓલો ગોઈટલો છે ને, હા, ઈ ગોઈટલામાં તમને સીધા દેખાય માતાજી. પણ અહીંયાથી હા, ઈ હજી આ પાણી ઉપર આવી ગયું. અમે અત્યારે એટલું પાણી નહોતું. ઠીક, હાલો રેડી. આ કોરમ કોરમ ને આમ ક્યાં સુધી આને લીધું અમે. હા, એટલે તો દેખાય દર્શન થાય. હે, આ દર્શન થાય ને ઈ કોર ઉપર હાલીને જવું પડે. એટલે અંદર છે મૂર્તિ. એટલે ખૂણે ઠેઠ છે. નાનો એવો ગોઈટલો છે એમાં માતાજી. ઓલા ખૂણે? ના, સીધા જ છે. ફાઇનલી મિત્રો તો નિવેદ લઈ લીધા છે ને જઈશી હિંગળાજમાંના મઢે. મેર પરિવારનો મઢ છે તો ના બધા દર્શન કરવા જાય છે ને નિવેદ લઈ લીધા છે ને હાલીને જાય છે. ધંધુકામાં હાલી છીએ. તો આ ધંધુકાની બજાર છે બધી ને જાય છે બધા હાલી. તો જાય છે ત્યાં માતાજીના મઢે ને કરીએ દર્શન. તો તમે બધા ચાલો ને દર્શન કરી લઈએ. તો આ બધા એક ડિસેમ્બરમાં આવેલા છે બધા જાય છે દર્શન કરવા. ચાલો જાય છે ત્યાં માતાજીના મઢે. દર્શન કરીને જઈએ પછી માતાજી મંદિરે હિંગળાજ માતાજીને દર્શન કરીને જો અહીંયા બેઠા છે પટેલ ને બે જો બેઠા થઈને હવે જવાનું હતું ધંધુકાથી રોજકા ના નિવેદ નાથી બનાવીને અહીંયા દવાર આવ્યા હતા. નિવેદ કરીને હવે વી જવાનું છે ત્યાં. તો હાલો જાય સીધા રોજકા. જામે છે નહીં મત અમને અહીંયા અમે કોરા તમે આનું બગડ્યા કે જો વાતો કરો લે. હા તો હું તો બગડી ગયો. શું છે? ફાઇનલી મિત્રો તો બપોરા થઈ ગયા છે ને જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. લાપસી છે, નૈવેદ્ય છે ને એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને બે ગયા છે બધા જમવા. તો આ બધા જમવા પ્રસાદ લેવા બેહાડી દીધા છે ધન બધાને. અને અમારા રાહુલભાઈ ને ધમાભાઈ પણ જો અહીંયા બેસી ગયા છે બે પ્રસાદ લેવા. ચાલો મસ્ત મજાનું
પ્રસાદ થઈ ગઈ છે તૈયાર. તો હાલો જમી લઈએ અને પછી પાછા મળીએ. તો ફેમિલી તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, નીકળવાનું છે હવે ઘરે. તો હાલો ભાગી છે ઘરે, મંદિરના દર્શન કર્યા, બધું જમી લીધા. તો હાલો ભાગી. ફાઇનલી મિત્રો ધંધુકાથી નીકળીએ છીએ ને અહીંયા કંઈક ભાવનગર નજીક એક હોટલ આવે છે. તો આપણે પૂરો બધા પાણી માટે ઊભી રાખવું છે. ડિસેમ્બર હવે નીકળવાનું છે સીધું ઘરે. તો મળશું સીધા ઘરે. તો બીજા દિવસની સવાર પડી ગઈ છે અને આપણે જતા ક્યારે લાપસીમાં. તો તમે આગળ વિડીયોમાં જોયું ને આપણે વિડીયો પૂરો કરતા ભૂલી જતા, કારણ કે સાંજે આવ્યા હતા બહુ મોડા, 10 વાગી જતા અને અંધારું હતું ને મોબાઈલમાં ચાર્જિંગ પણ નહોતું. તો વિડીયો પૂરો કરવામાં આપણે નહોતો કર્યો, કારણ કે સુઈ જતા સાંજે આવીને થાકી જતા ને આખા ગ્લાસ વળાતા. અત્યારમાં નાહી ધોઈને બ્લોગની શરૂઆત કરી છે. તો હવે આ બ્લોગને આપણે એન્ડ કરી દઈશું. આશા છે કે અમારો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક, શેર ને કોમેન્ટ કરતા હતા. તો મળશું નવા બ્લોગમાં. ત્યાંથી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.